કરીને આવતી હોય, પાણીની હેલ હોય માથે, કાખમાં પોતાના પતિને તેડ્યો હોય, 3 વર્ષના એકલો કેમ મેકાય, તેડ્યો હોય ને હાલી આવતી હોય. ગામમાં જુવાનડાઓ હોય ને, ગામ હોય ને બધા હોય ને, એ જુવાનડાઓ શું કહે ખબર? આને હું 3 વર્ષના ને ફેરવે છે, મારી હારે લગ્ન કરી લે. જુવાનડાઓ, કારણ કે રૂપ બહુ હતું દીકરીનું, એમ કે આને 3 વર્ષના ને કેદી ફેરવીને કેદી મોટો થાય ને કેદી તારી હારે લગ્ન કરે. કેતો ગોરા દે તને ચિતલની ચૂંદડી લઈ આવી દઉં. અને તેદી વર્ષો પહેલાનો લોકગીત સાંભળજો. બહુ જયારે જુવાનડાઓ કહેવા માંડ્યા મારી હારે લગ્ન કરી લે, હું તને બહુ સુખી કરી. બીજો કે હું સુખી કરી. હાલતા હાલતા ધીરેક દિન ઊભી રહી, કાખમાં બાળક પોતાનો પતિ 3 વર્ષનો, નામ પ્રકૃતિ ફરઈ મરોડ બદલાનો. સામું જોઈને આ દેશની દીકરી કહે છે લોકગીતમાં, સાંભળજો. ઓલા શું કહે છે? કે તો ગોરી રે તને ચિતલની ચૂંદડી લઈ આવી દઉં. ઓલા જુવાનડા કહે છે, અને આ દેશની દીકરી બોલી શું કહે છે ખબર? કે ચૂંદડીનો રાર રે કાનો રમે છે મારી કેડમાં. આ ચૂંદડીનો રાર રે કાનો રમે છે મારી કેડમાં. નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. આવી દો પણ ચૂંદડીનો ઓરનાર કાનો રમે મારી કેડમાં. આ કેડમાં રમે છે નટવર નાનો, ઈ મોટો થઈને ચૂંદડી ઓરશે. બાકી ઘોઘાઓ તમારી તાકાત નથી કે આ દીકરીને ચૂંદડી ઓઢાડી હગો. હું ભારતની હારી નારી છું, એકલી 15 વર્ષની દીકરી કહી હગે. આ આપણી પરંપરા છે. એટલે કે છે બીજો જુવાન બોલે છે કે તો ગોરી રે તમુને હાલારના હાથીડા લઈ આવી દઉં. હાથીડાનો અરે હાથીડાનો મોરનાર ને કાનો રમે છે મારી કેડમાં. નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. જય હો બેનડિયું, જય હો. પાછળની કથાઓની મને ખબર છે, ઘણી વાર્તાઓ છે, પણ કહેવાનો અર્થ આજની દીકરીઓને સાંભળવા જેવા આ ગીતો. આપણા ગીતોનો અમુક અર્થ જોરદાર હોય. એક ઓલું ગીત તમે સાંભળ્યું હોય છે કે હારે મારે જોવા છે વવારું તારા રૂપ રે ઓલે કાનુડે મને બાણ માર્યા. એમાં કડી આવે ને કે હામાં ઉભા સસરાજી તમે શું રે જુઓ છો, એવી કડી આવે. હાહરો શું કે ખબર? મારે જોવા છે વવારું કેરા રૂપ રે ઓલે કાનુડે. હવે હાહરો વવારું ના રૂપ જોવાનું કેતો બંધુકે નો દઈ દેવો જોઈએ? દઈ દેવો પડે ને. પણ હકીકતમાં એમ નથી આપણું લોકગીત. શું છે ખબર? હાહરો નથી કેતો વવારું કેરા, ઓલી વહુ છે એમ કે છે કે હામાં ઉભા છે હહરા ને તમે શું રે જુઓ છો. જોઈજો અર્થમાં કેટલો ફેર પડી જાય. થોડા મારા હહરા હામાં ઉભા છે ને તમે મારા હામું હું જોઈ રહ્યા છો, હરમ કરો એમ. હહરા નથી જોતા, પોતાનો પતિ જોવે છે. હામાં ઉભા હહરા ને તમે શું રે જુઓ છો. ઈ કે છે મારે જોવા છે વવારું કેરા બોલે કાનુડે મને બાણ માર્યા. આ લોકગીતો અને તમારી ખુમારી, તમારી સાંભળવાની તાલાવેલીને ધ્યાનમાં લઈને મને ગમતો આ પ્રસંગ હવે સાંભળજો. ધર્મ માટે હું તમે મળ્યા છે,
આ યુવાનો આવી મહેનત કરે છે એને એનું ફળ તો પેઢીઓ સુધી મળશે, એમાં કોઈ કહેવાની જરૂર નથી. તમને જ પછી ખબર પડશે કે શું મળે આમાં અંતર. જો આ માથે છત વાળો આ બનાવેલો માંડવો છે, આ નમે આને ઓલા બીમ ઓલું ઊભું કરેલું રહ્યું ને ઈંગલ, એનો ટેકો મૂકી શકાય. કોઈ ઝૂંપડું કોઈનું ભાંગે તો આડરમાં થાંભલાનો ટેકો મૂકી શકાય. સ્લેબ કોઈનો ભાંગી જાય તો બીમ મૂકીને ટેકો મૂકી શકાય. પણ માણસના હૃદય ભાંગે ને ત્યારે સત્સંગનો ટેકો મૂકવો પડે છે અને હારા સાહિત્યનો ટેકો મૂકવો પડે. બીજા ટેકા કામ નથી કરતા, એ ટેકો મૂકવો પડે. આહા मेरे भारत का बच्चा बच्चा अरे अरे एकादी बार तो बधाई करो. मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम. एक बार કુમાર ડોબરિયા સાહેબ પધાર્યા છે લેરિયા સુરત. હું લેરિયા અને અત્યારે સુરત, એમના તરફથી 10,000 રૂપિયા રોકડા આપવામાં આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. તારા પડકારે થાય આય મારો ધીમો ધણી, મારી કાગવડની ખોડિયારમાં આય મારો ધીમો ધણી. કરે ખમકારે ખમકારે ખમકારે, કરે ખમકારે અગિયાર આય મારો ધીમો ધણી. હા ઉપર પાછો આવતો ચોથાને મૂળું ના જબરાતે તો વાઘેરના ફલાએ બોલ્યો તો જો અલબેલો મરદાને વો ખોરડાઈ મારા દ્વારકા
ધીરે ધીરે ડોનેશન બધું આવી રહ્યું છે. આ બધા ગોળ કરી રહ્યા છે યુવાનો આટલા ઉત્સાહથી. ત્યારે ઈશ્વરિયા ના ભાણેજ અને ખાંડાધાર ગામ અને લલિતભાઈ ધીરુભાઈ ધડુ હસ્તક ક્રિએટિવ ફોર્જિંગ વેરાવળ સાપર વેરાવળ એમના તરફથી 51,000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. હા હા હા. અને હા સરસ 500 રૂપિયા સાથે સંભાજી રાજની ફરમાઈશ આવી છે. પણ હું બધા કલાકારો ન્યાય મળી જાય એટલે 1.5 કલાક થઈ ગયા આપણને ખબર નથી રહી. એટલે હું થોડું પાછા બીજા રાઉન્ડમાં એવું હોય છે મોજ કરશું આપણે. રમેશભાઈ નાનજીભાઈ મારકણા, રમેશભાઈ નાનજીભાઈ મારકણા, ભવાની લીજ સુરત એમ અને એમના તરફથી 5,000 રૂપિયા રોકડા અહીંયા આપવામાં આવે છે પહોંચ સાથે. ધન્યવાદ. એટલા માટે વાતો પણ ઘણી છે. બીજા આપણે આગળ જતો જોઈ લેશું પણ સમયને પણ આપણે માન આપવું જોઈએ. એટલે મને માની ફરમાઈશ આવી એટલે 2 કડી લઈ અને પછી મારા શબ્દોને જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી વિનુભાઈ ધડુક તરફથી આપણી આ ગૌશાળામાં ગ્રાન્ટ રૂપે 3 લાખ રૂપિયા આપે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. સરદાર લેવા પટેલ સમાજ પ્રમુખ અલ્પેશભાઈ લક્કડ એમના તરફથી 5100 રૂપિયા અહીંયા દેવામાં આવે છે. નાગનાથ પાન કિશનભાઈ એમના તરફથી 2100 રૂપિયા અહીંયા આપવામાં આવે છે. ખૂબ ધન્યવાદ. ને જેટલા અહીં બેઠા અને હવની જે કુળદેવી હોય કોઈ પણ માતાજી એના વતી 2 કડી છેલ્લે અહીંથી ગાઈને પછી બીજા આગળ જતા આપણે જોઈ લેશું. એટલા માટે હવના કુળદેવી માટે છેલ્લે 2 કડી કે હજી મારી આઈ જાગે છે રે, હજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર વાગે છે. બંથડા કાકા રે આયે કંઈક પર ચાગાતા.
પચ્છમ ધામ અમારા પરમ મિત્ર અને પવિત્ર માણસ એવા વિજય બાપુ દાદા બાપુ અને એ ન્યા જાગતી જોત જગદંબા મોગલ બેઠી છે અમારા ઉમેશભાઈના ભાઈના અહીં પધાર્યા છે એમની ફરમાઈશ છે એટલે છેલ્લે બે કડી માં મોગલની પચ્છમ ધામ વાળી ભગવતી મોગલ કેવી છે કે મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં તારું બાકી બધી વાતું રે મારી માવરણી રે મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં તારું બાકી બધી વાતું રે મારી માવરણી રે જય પચ્છમ ધામ વાળી મોગલ પચ્છમ ધામ વાળી મોગલ सनातन धर्मनि भारत मात के नागनाथ महादेव गौ मात ने नमः पार्वती पति हर हर महादेव। खरेखर आप